હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, લઈએ એરંડા અને એરંડા વાયદા બજારની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, તમને રોજે રોજ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોને તમે આ ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. તમને એરંડા બજાર અને એરંડા વિશે જે અમે માહિતી આપીએ છીએ આ બધા ખેડૂતોની ફરમાઈશ પૂરી કરીએ છીએ. એ ભાગ તમને સારા લાગતા હોય તો ભાગને લાઈક અવશ્ય કરી દેજો. તો એરંડા વિશે જે આપણે પાછળનો ભાગ બનાવ્યો હતો એને ઘણો બધો ટાઈમ થઈ ચૂક્યો છે અને અમે એ ભાગની અંદર કહ્યું હતું કે હવેથી તમારે જે જરૂરિયાતવાળા ખેડૂત મિત્રો છે એને એરંડા વેચવા જોઈએ. અને એ પછી જે ઉછાળો પણ આપણને જોવા મળ્યો, જે આપણને 1200 રૂપિયાથી લઈને 1240-45 રૂપિયા સુધી છે ઊંચા ભાવ આપણને જોવા મળ્યા. અને નવેમ્બરમાં આપણને શરૂઆત થતી જોવા મળી, નવેમ્બર એન્ડની અંદર. અને ડિસેમ્બર શરૂઆતની અંદર છે ફરીથી આપણે તેજી છે એમાં આપણને ફરીથી ઘટાડો જોવા મળ્યો. અને 6200 આજુબાજુ જે આપણે ઊંચા વાયદાની અંદર સપાટીએ ભાવ જોવા મળ્યા હતા એમાં આપણને ફરીથી ઘટાડો તરફ છે વાયદાની અંદર સ્થિતિ બનેલી આપણને જોવા મળી. અને હાલ અત્યારે જોઈએ તો બજાર છે આપણને જોવા મળે છે 1050 રૂપિયાથી લઈને 1175 રૂપિયા સુધી ઊંચામાં આપણને ભાવ છે. વિસ્તાર વાઇઝ અલગ અલગ વિસ્તારોમાં આપણે સરેરાશ જોઈએ તો આપણને 1100 થી 1175 રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે જોવા મળે છે. અમુક વિસ્તારોમાં કદાચ એનાથી પણ ઊંચા ભાવની એન્ટ્રીઓ જોવા મળતી હોય, પણ એ ક્વોલિટી વાઇઝ જોવા મળતી હોય ને બધા ખેડૂતોને એ ભાવ મળવો મુશ્કેલ બનતો હોય છે. જ્યારે ઉછાળો, જ્યારે તેજીનો માહોલ જોવા મળતો હોય ત્યારે છે ભાવ છે જે વધતો હોય છે, જે સુધારો આપણે જોવા મળતો હોય, એક મને 20-30 રૂપિયા કે 40 રૂપિયાનો જે સુધારો જોવા મળે છે એ માત્ર ને માત્ર જે તેજી હોય અને એ સમયે જે આપણને સુધારો જોવા મળતો હોય ત્યારે જ તે બધા વિસ્તારોને તેજી લાગુ પડતી હોય છે. અને જ્યારે સુધારો બજારની અંદર સ્થિરતા અથવા તો જે બજારની અંદર નરમાઈ જોવા મળે, મંદીનો માહોલ જોવા મળતો હોય, જ્યારે બજારની અંદર 20 રૂપિયા કે 30 રૂપિયાનો ઘટાડો એક મને જોવા મળતો હોય તો તમામ વિસ્તારમાં જોઈએ તો ક્વોલિટી વાઇઝ ઘટાડો જોવા મળતો હોય. એટલે કે 20-30 નો ઘટાડો હોય એના બદલે 40-45 નો ઘટાડો અમુક વિસ્તારોમાં ક્વોલિટી વાઇઝ પણ કરવામાં આવતો હોય છે. એટલે ઘટાડામાં બજાર વધારે ઘટાડી દેવામાં વેપારીઓ પૂરેપૂરા સફળ બની શકતા હોય છે, પણ જ્યારે તેજી આવે ત્યારે વેપારીઓ છે ખેડૂતોને પૂરેપૂરી તેજીનો લાભ આપવા માટે સક્ષમ બનતા નથી. એરંડાની વેચવાલીની વાત કરીએ તો આપણે 30,000 બોરી આજુબાજુ વેચવાલી પર ડે જોવા મળતી હોય છે. એમાં કોઈ મોટો વધારો જોવા નથી મળતો, મોટો ઘટાડો જોવા નથી મળતો, સ્થિર વેચવાલી આપણને જોવા મળે છે. અને એરંડાના જે અત્યારે હાલની જે સિઝન ચાલુ છે એની અંદર કોઈ ઉત્પાદન ઘટીને આવે એવા કોઈ પણ આંકડા જાહેર નથી થયા, અથવા તો ઉત્પાદન ઘટાડા માટે કોઈ એવા બજારની અંદર ડેટા પણ ફેરવવામાં નથી આવતા, જેના કારણે બજાર ઉપર છે આપણે ઉછાળો જોવા મળે અથવા તો ઉછાળાનો લાભ છે ખેડૂતોને મળી શકે. હાલ તો તમારા અલગ અલગ વિસ્તારોમાં કેવું તમને ઉત્પાદન જોવા મળે છે એ માત્ર તમને જ વધારે પડતી માહિતી હોઈ શકે. બાકી તો જે અત્યારે હાલના જે ડેટા આંકડા જે રજૂ થતા હોય છે એ વધારે ઉત્પાદન અથવા તો જે સ્થિર ઉત્પાદન, ઘટાડાના ઉત્પાદનમાં કોઈ વધારે પડતો ઘટાડો કરી દે એવા આંકડા રજૂ થશે નહીં. સરકાર તરફથી છે આપણને સ્થિર આંકડા અથવા તો ઊંચા આંકડા જાહેર થતા જોવા મળી શકે છે આગામી સમયમાં પણ. કારણ કે સરકાર અત્યારે હાલ તમામ જણસી ઉપર છે પોતાનો કંટ્રોલ અથવા તો દબાણ લાવવા માંગે છે. અને જે અત્યારે હાલ સસ્તા ભાવે છે આમ જનતાને છે વધારે પડતું સસ્તું અને ખાદ્ય ચીજ વસ્તુની અંદર ઊંચા ભાવ ન ચૂકવવા માટે સરકાર છે અત્યારે પ્રયત્નો અલગ અલગ કરી રહી છે. આગળ આપણે સમજીએ પહેલા વાયદા બજારની માહિતી લઈએ. સૌપ્રથમ શરૂઆત કરીએ, ચાર્ટ તમારી સામે રજૂ કરેલો છે એની અંદર શુક્રવારની સ્થિતિ છે આપણે બતાવવામાં આવી છે. શુક્રવારે ઓપનિંગ સપાટી જોઈએ તો વાયદાની 5,721 રૂપિયાની બતાવવામાં આવી હતી. ઊંચા મથાળાની પ્રાઇસ જોઈએ તો 5,765 રૂપિયા વાયદાએ ઊંચા મથાળાની પ્રાઇસ બતાવી. તળિયાની સપાટી જોઈએ તો દિવસ દરમિયાન શુક્રવારે 5702 રૂપિયાની બતાવવામાં આવી, એટલે કે 5,700 રૂપિયાની. અને ફરીથી વાયદાની સ્થિતિ બંધ, એટલે કે શુક્રવારે વાયદાએ ક્લોઝિંગ આપ્યું હતું ત્યારે આપણે 5,734 રૂપિયા વાયદો આપણને બંધ થતો જોવા મળ્યો હતો શુક્રવારના દિવસે. હવે તમારી સામે ચાર્ટ ઓપન કર્યો છે, એક મહિનાનો ચાર્ટ છે જે નવેમ્બર થી ડિસેમ્બર મહિના સુધીનો આપણે ચાર્ટ જોવા મળે છે. એની અંદર તમે જોઈ શકો છો 6,000 આજુબાજુ જ્યારે ભાવ આપણને જોવા મળ્યા હતા ત્યારે આપણે પાછળનો ભાગ બનાવેલો હતો અને ત્યારે પણ કહ્યું હતું કે હવેથી તમે વેચવા માટે જરૂરિયાતવાળા ખેડૂત મિત્રોને આ સમયગાળો સારો રહેશે એના માટે. કારણ કે 6,000 આજુબાજુ જ્યારે ભાવ હતા ત્યારે આપણે એક ઉછાળાની પણ વાત કરી હતી અને આપણને વાયદાની અંદર ઉછાળો પણ જોવા મળ્યો. 6185 રૂપિયાનો વાયદાની અંદર ઊંચામાં ઊંચો ભાવ આપણે જોવા મળ્યો. વાયદાની સ્થિતિ ફરીથી આપણે ધીમે ધીમે ઘટાડા તરફ જોવા મળી. વાયદાની જે હાલની સ્થિતિ આપણે જોઈએ તો આપણને અત્યારે હાલ 5,982 રૂપિયા વાયદો છે આપણને ટ્રેડ કરતો જોવા મળે છે. પણ એકંદરે આપણે જોઈએ તો વાયદાની અંદર જ્યારે એક ઉછાળો આપણને જોવા મળ્યો, કદાચ ત્યારે 1200 ઉપર બજાર છે ઘણા બધા વિસ્તારોમાં આપણે જોવા પણ મળી હતી, જ્યારે વચ્ચે આપણે ભાગ બનાવ્યા નતા. કારણ કે આગળના ભાગ જ્યારે બનાવ્યો ત્યારે જે ખેડૂત મિત્રોને વેચવા માટેની કોમેન્ટ આવતી ત્યારે આપણે ભાગની અંદર પણ એ માટે ચર્ચા કરી હતી કે હવે તમે વેચી શકો છો અને ઉછાળાનો લાભ લઈ શકો છો. જે પણ ઉછાળાનો લાભ લઈને ખેડૂતોએ વેચ્યો, જે ભાવમાં વેચ્યો 1200 આજુબાજુના ભાવ છે, ઊંચામાં 1240-45 રૂપિયા સુધી ભાવ છે આપણે પહોંચતા જોવા મળ્યા હતા વાયદાની સપાટી પ્રમાણે. પણ હજી કોઈ ખેડૂત મિત્રો રહી ચૂક્યા હોય અથવા તો હજી પણ વેચવા માટે ઊંચા ભાવની રાહે હોય તો કદાચ ડિસેમ્બર મહિનો છે હવે તમારા માટે કોઈ મોટો સાબિત થઈ શકે અથવા તો મોટો કોઈ ફાયદો કરાવી શકે એવો હાલ અત્યારે જોવા નહીં મળે. કારણ કે ટૂંકા દિવસોમાં, એટલે કે થોડા દિવસો સુધી છે આપણને ભાવની અંદર હવે વધારે પડતો તેજી અથવા તો વધારે પડતી છે એમાં માહોલ સારો જોવા નહીં મળે. કારણ હાલ આપણી સરકાર છે ખાદ્ય તેલો ઉપર નિયંત્રણ લાવવા માટે છે તમામ અત્યારે હાલ જે અલગ અલગ પ્રયત્નો કરી રહી છે અને એના લીધે છે કાસ્ટર સીડ્સ ઓઇલની અંદર પણ આપણને દબાણ જોવા મળે. એટલે કે એરંડાના તેલમાં જે દબાણ જોવા મળે એના લીધે ભાવ ઉપર એનો અસર જોવા મળે અને ભાવ ઉપર છે આપણને દબાણ બનેલું જોવા મળે. એટલે ડિસેમ્બર મહિના માટે કોઈ વધારે પડતો તેજીનો ફાયદો છે ખેડૂતોને જોવા નહીં મળે હવેથી. કારણ કે આગળનો ભાગ આપણે જ્યારે બનાવ્યો ત્યારે ઊંચા મથાળાની સપાટી છે આપણને 6200 આજુબાજુ જોવા મળવાની હતી. ત્યાં વાયદાની સપાટી ટકેલી બનેલી હોત અથવા તો વાયદો છે આપણને સ્થિર ત્યાં જોવા મળે અથવા તો ત્યાં એ ઊંચા ભાવની જે રેન્જ છે આપણને
2 થી 5 દિવસ વારંવાર જોવા મળ્યું હોત તો વાયદાની સ્થિતિ આપણે ઉપર જતા જોવા મળી શકત, પણ અત્યારે હાલની જે સપાટી અથવા તો આપણે ચાર્ટ પેટર્ન આધારિત જોઈએ તો આપણે ટેકનિકલ રીતે પણ આપણે સમજાય કે સરકારના ઉલટા પગલા આપણને ઘઉં ડુંગળીની અંદર જોવા મળ્યા છે. એ પ્રમાણે એરંડાની અંદર પણ આપણે દબાણ જોવા મળ્યું અને એના લીધે જ તે વાયદો આપણે ઉપલા મથાળાના ટોચેના ભાવથી આપણે જોઈએ તો ઘટતા જોવા મળ્યો છે અને ઘટડા તરફ વાયદાની સ્થિતિ આપણે બનેલી જોવા મળે છે. ડિસેમ્બર મહિનો છે, સરકાર કોઈ પણ સારું પગલું લે તો જ આપણે વધારે પડતો ફાયદો એરંડાના વાયદામાં જોવા મળે અને એરંડા બજારમાં જોવા મળે. બાકી તો હાલ આપણે કોઈ નિકાસનું કામકાજ જોવા નથી મળતું. વધારે પડતું કોઈ મોટું નિકાસનું કામકાજ અથવા તો કોઈ મોટા ન્યૂઝ હવે નિકાસના જોવા મળે તો વધારે કદાચ વાયદાની અંદર આપણે 1-2 દિવસ કે 5 દિવસ માટે સુધારાનો સંકેત જોવા મળી શકે છે, પણ હાલ અત્યારે કોઈ નિકાસના જે સમાચાર આપણે ડેટા જોવા નથી મળતા. અને બીજું જોઈએ તો 2024માં હવે આપણને ફેબ્રુઆરી થી માર્ચ મહિનાની વચ્ચે છે આપણને ઉછાળો ફરીથી આપણે એરંડાની અંદર જોવા મળી શકે છે. ત્યાં સુધી જે ખેડૂત મિત્રોને ઊંચા ભાવની રાહે હોય તે ખેડૂત મિત્રો એવા જે સ્ટોક કરી શકે અથવા રાખી શકે છે, એરંડાનો સ્ટોક કરી શકે છે. નહીં તો છે તમારું ખુદનું ડિસિઝન તમારે લેવાનું છે અને તમે આ ભાવ લઈને પણ વેચી શકો છો. એકાદો આપણે નાના મોટા ઉછાળા આવવામાં 1200 રૂપિયાનો ભાવ આપણે એક મને મળતો હોય છે જ્યારે તમારે વેચવાલી કરવી જોઈએ જો તમે લાંબો ટાઈમ સ્ટોક ન કરી શકતા હોય તો. આ માત્ર અમે ટૂંકો સર્વે એ માટે આપ્યો છે એરંડા વિશે, કારણ કે ઘણા બધા ખેડૂતોની ફરમાઈશ આવતી, ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ વારંવાર અમને જોવા મળતી હતી. હાલની તમામ સ્થિતિ અને તમામ પરિબળ ઉપર છે આ જે સર્વે કરવામાં આવ્યો છે, જેથી વધારે પડતું ખેડૂતને આગળનું સમજવા મળે, ભવિષ્યની થોડી માહિતી મળે. અને હજી પણ આગામી સમયમાં કોઈ પણ અમને તેજી તરફી બજાર જવા માટે કોઈ નવા ડેટા અથવા તો કોઈ નવા સમાચાર છે વધારે પડતા બજારને ફાયદો કરાવી શકે એવા જોવા મળશે એટલે તમારી સામે રજૂ કરશું ભાગ અમે એરંડાનો અને તમને વધારે પડતી માહિતી આપશું. હવે મળશે મિત્રો નવા ભાગ સાથે. જ્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.